जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે સાંભળીએ ઓખા હરણ વાર્તા રૂપે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો આગળ લાઈક શેર કરજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે। ઓખા હરણ કથા ખંડ ત્રીજો। ઓખા પોતાના આગલા ભાવમાં કોણ હતી। પ્રિય મિત્રો, તમારા મનમાં વિચારો આવતા હશે કે ઓખા હરણમાં આ ઉષા ક્યાંથી આવી। તો આપણે ઉષાના આગલા જન્મમાં ડોક્યું કરવું પડશે। ઉષા એના પહેલા જન્મમાં ઓખા હતી, શિવ પાર્વતીની એ પુત્રી હતી। ઓખામાંથી ઉષા કેવી રીતે થઈ અને એનો દૈત્ય સરદાર બાણાસુરના ઘરમાં જન્મ કેવી રીતે થયો તે હવે સાંભળીશું। એકવાર ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું, દેવી, હવે હું તપ કરવા માટે જઈશ। શિવજીના તપ કરવાની વાત સાંભળીને પાર્વતીજીએ એકદમ આંચકો લાગ્યો, કેમ કે શિવજી વિના કૈલાસ પર્વત પર રહેવું એકલાપણું લાગતું હતું। આથી પાર્વતીજી તરત બોલી ઉઠ્યા, પ્રભુ, આપ તપ કરવા માટે જશો તો હું અહીં એકલી થઈ જઈશ, અને આપ તપ કરવા બેસશો એટલે તમને તો સમયનું ભાન રહેતું નથી। આથી વર્ષોના વર્ષો તપમાં પસાર થઈ જશે। તેથી મારે એકલાપણું ક્યાં સુધી નિભાવવું। આપ મને પુત્ર થાય એવું વરદાન આપો, જેથી હું પુત્રના લાલન પાલનમાં સમય પસાર કરી નાખીશ। મહાદેવજીએ પાર્વતીની વાત સાંભળીને કહ્યું, ઠીક છે દેવી, તમે તમારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કરજો, જેથી તમારું એકલાપણું ટળી જશે અને બાળકો સાથે આનંદપૂર્વક દિવસો પસાર થઈ જશે। આમ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા। મહાદેવજીના કહેવાથી મા પાર્વતીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને પુત્રી ઉત્પન્ન કર્યા। જમણી કુખેથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી। હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી। આમ ઘણો સમય પસાર થઈ ગયો। 2 બાળકો મોટા થવા લાગ્યા। એવામાં એક દિવસ નારદ મુનિ ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા। જોયું તો 2 બાળકો રમે છે। આથી નારદ મુનિ તો ત્યાંથી સીધા જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા છે ત્યાં આવ્યા અને ભગવાનને તપ કરતા ઉઠાડ્યા અને કહ્યું, મહારાજ, તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો 2 સુંદર મજાના બાળકો રમી રહ્યા છે। પ્રભુ, તમારી ગેરહાજરીમાં 2 બાળકો પ્રગટ ક્યાંથી થઈ ગયા। આટલું કહીને નારદજી તો ચાલતા થઈ ગયા। આ બાજુ ભગવાન શંકરે પાર્વતીજીને આપેલ વચન બિલકુલ જ ભૂલી ગયા હતા। આથી પોતાની ગેરહાજરીમાં બાળકો થવાથી નારદની વાતો સાંભળીને ધુઆ ફુઆ થઈ ગયા અને હાથમાં ત્રિશૂળ પકડીને ક્રોધથી ઘેરાઈને ઘેર આવ્યા। આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા હતા। જેવા શંકર ભગવાન ઘરમાં ગયા કે ગણપતિજી તરત જ બારણામાં આડા ઊભા રહ્યા અને તેમને અંદર જતા રોક્યા અને બોલ્યા, એ બાવાજી, આમ ક્યાં ચાલ્યા। શંકર ભગવાનનો આવો વિચિત્ર પહેરવેશ જોઈને ગણપતિજીને લાગ્યું કે આ તો કોઈ બાવો લાગે છે, એટલે રોક્યા અને બોલ્યા, માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે, એટલે તમારાથી અંદર નહીં જઈ શકાય। ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા। પણ આ તો ગણપતિજી એમ કંઈ ગાજ્યા જાય। એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું। આમ પિતા પુત્ર વચ્ચે મહાઘમસાણ યુદ્ધ થયું। આ યુદ્ધ જોઈને ઓખા એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ। યુદ્ધ બરાબર જામ્યું। ગણપતિજી મહારાજ કેમેય કરીને ખસતા નથી અને આખરે શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું। પછી ઘરમાં ગયા। ભગવાનને અંદર અચાનક આવેલા જોઈને મા પાર્વતીજીએ કહ્યું, હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા, બહાર છોકરાઓએ તમને રોક્યા નહીં। ભગવાને કહ્યું, દેવી, આ છોકરાઓ કોના છે અને આપે મારી ગેરહાજરીમાં શું કર્યું। ભગવાનની વાત સાંભળીને માતાજી બોલ્યા, કેમ, આપે તો કહ્યું હતું કે પોતાની મરજીથી 2 બાળકો પ્રગટ કરજો, જેથી એકલાપણું લાગે નહીં અને બાળકો સાથે સમય પાર થઈ જશે, અને એટલે જ મેં 2 બાળકોને પ્રગટ કર્યા। કેમ મહારાજ ભૂલી ગયા કે શું? આપ અંદર અહીં આવી ગયા છો તો બાળકો ક્યાં છે?
ત્યાં જ ભગવાને અચાનક જ યાદ આવ્યું કે તપ કરવા જતી વખતે પોતે જ પાર્વતીજીને કહ્યું હતું કે 2 બાળકો પ્રગટ કરજો. અરે આ તો અનર્થ થઈ ગયો. હવે શું કરવું? પેલા નાટકિયાની વાતમાં આવી જઈને દેવી મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યું. વળી તે મને અંદર નહોતા આવવા દેતો. પાર્વતીજી કહે, હું સ્નાન કરી રહી હતી. આથી મેં જ બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી યા દેવ કે દેવીને અંદર આવવા ન દેવા. અને મહારાજ, આપે જરા પણ વિચાર્યા વિના આવું કાર્ય કરી નાખ્યું. પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું. અરે રે, હવે શું કરવું? પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા. ભગવાન શંકરથી એમનો વિલાપ સહન થઈ શક્યો નહીં. માતાજીને વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું, દેવી વિલાપ ન કરો. તમે એકદમ છાના રહી જાઓ. તમારું દુઃખ મારાથી જોયું જાતું નથી. હું હમણાં જ બહાર જાઉં છું અને મને જે પ્રથમ સામે મળશે તેનું મસ્તક લાવીને આપણા બાળકને સંજીવન કરીશ. આ મારું વચન છે. આમ કહીને શંકર ભગવાન બહાર ચાલ્યા ગયા. એવામાં ભગવાનને રસ્તા પર સામે પહેલો જ એક હાથી મળ્યો. મહાદેવજીએ એક જ ઝાટકે હાથીનું મસ્તક છેદીને ગણપતિજીના ધડ પર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સંજીવન કર્યા. પોતાના વહાલા પુત્રનું મોં હાથીનું જોઈને પાર્વતીજીએ અતિશય દુઃખ લાગ્યું અને વિલાપ કરવા લાગ્યા. હે નાથ, હવે આવા કદરૂપા છોકરાને જગમાં કોણ બોલાવશે? બધા એને ચીવડવશે. એની અને મારી જગમાં હાંસી ઉડાવશે. નાથ, તમે આ શું કરી નાખ્યું? આમ કહીને પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા. ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને માંડ શાંત પાડીને કહ્યું, દેવી, શાંત થાવ. તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય, તેનો દેખાવ ભલે બેઢોળ હોય, પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિ, જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે 3 લોકના લોકો પહેલાં ગણપતિની સ્થાપના કરશે. તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ પણ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એમાં ઘણા વિઘ્નો નડશે અને કાર્ય પણ સફળ નહીં થાય. આ મારું વરદાન છે. આ બધું પતી ગયા પછી પાર્વતીજીને અચાનક ઓખા યાદ આવી. ત્યારે એમને મનમાં પ્રશ્ન થયો, આ ઓખા ક્યાં ચાલી ગઈ? આટલું બધું બની ગયું છતાંય ઓખાએ મને આવીને ખબર કેમ ન આપી અને તે અત્યારે ક્યાં છે? આમ વિચારીને પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી. ત્યારે મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી ઓખા સામે આવીને ઊભી રહી ગઈ અને માતાજીને કહ્યું, માં, હું એકદમથી ભયાનક રીતે ડરી ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ ઓખા હરણનો ખંડ 3નો આ ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ ખંડ 3નો બીજો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો આગળ લાઈક શેર કરજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.